જ્ઞાતિજનો અને દ્વારકાવાસીઓ, દ્વારકા ગુગલી બ્રાહ્મણ સમસ્ત દ્વારા ત્રણબતી ચોકની અંદર જે હોસ્પિટલ ચાલે છે એ હોસ્પિટલની અંદર દ્વારકાવાસીઓ માટે અનેકવિધ સુવિધાઓ નવી નવી ઉપલબ્ધ થાય છે. એમાં આજે એક નવી ઉપલબ્ધિ આપણા જ જ્ઞાતિજન શ્રી નારાયણભાઈ ઠાકર અને એમના ધર્મપત્નીના સ્મરણાર્થે આજે એમની પવિત્ર તિથિ હોય અને એમના તરફથી અત્યારે જે આપણે આ હોલની અંદર ઊભા છીએ, આ હોલની વ્યવસ્થાની અંદર આ જે કંઈ આ બેડ જોઈ રહ્યા છો એ 8 બેડની સેવા નારાયણભાઈ ઠાકર પરિવાર તરફથી જ્ઞાતિને અર્પણ કરવામાં આવી છે. આપણે એવું ઈચ્છીએ કે કોઈ દ્વારકાવાસીઓને માંદગી ન આવે, પણ સમાજની વ્યવસ્થાને લઈને જે વ્યવસ્થા ઊભી કરવી પડે એમાં જ્ઞાતિ દ્વારા આ હોસ્પિટલની સુવિધા ઊભી કરવામાં આવેલી છે.
અને આ હોસ્પિટલની અંદર વધુમાં વધુ લોકોને વધુમાં વધુ સારી વ્યવસ્થા મળે અને સારામાં સારા ડૉક્ટરનો એમને લાભ મળે એવા આશયથી આ ગુગલી જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા દ્વારકેશ સારવાર કેન્દ્ર નામની હોસ્પિટલ ચલાવવામાં આવે છે અને 24 કલાક આ હોસ્પિટલની અંદર સેવા ઉપલબ્ધ છે. ત્યારે નારાયણભાઈને આ પ્રેરણા થઈ કે ઉપરનો એક આપણો હોલ છે અને હોલની અંદર જો કોઈ દર્દીને દાખલ થવાનું હોય તો સરસ મજાનો આ એસી હોલ અને એની અંદર 8 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌને જય દ્વારકાધીશ. સાથે સાથે જ્યારે જરૂર પડે ત્યારે 24 કલાક આ હોસ્પિટલની સેવા ઉપલબ્ધ છે. સૌ દ્વારકાવાસીઓને, સૌ ગુગલી જ્ઞાતિજનોને સૌને વિનંતી છે કે જરૂર પડે ત્યારે આ હોસ્પિટલની મુલાકાત લેવી. ખૂબ ખૂબ ધન્યવાદ નારાયણભાઈ. તમે જે જ્ઞાતિની સેવા કરી છે, તમારી આ સેવાની પ્રેરણા અન્ય જ્ઞાતિજનને અને અન્ય દ્વારકાવાસીઓને મળે અને એમને પણ એમ થાય કે આપણી જ્ઞાતિની હોસ્પિટલની અંદર સુવિધા વધારવી છે તો વેલકમ, આ વધારી શકો છો. તમે જ્ઞાતિના પ્રેરણા સ્ત્રોત થયા છો. ધન્યવાદ છે. તમે તમારા આજે પત્ની નિમિત્તે જે આ સેવા કરી છે એ બહુ વખાણવા યોગ્ય છે, બહુ જરૂરી છે અને સમાજને ઉપયોગી આ સેવા એની નોંધ લેવામાં આવશે. ભગવાન દ્વારકાધીશ તમારા ઉપર ખૂબ કૃપા વરસાવે, તન મન અને ધનથી ભગવાન ઐશ્વર્ય આપે એવી ભગવાન દ્વારકાધીશજીના શ્રી ચરણ પ્રાર્થના સાથે સૌને જય દ્વારકાધીશ.